આ કેસ બાબતે પોલીસ દ્વારા મરણ જનારનું મોબાઈલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબની અંદર મોકલતા તેનાથી પોલીસે ઘણી બધી માહિતી મળી છે અને ફોન નંબર્સ મળ્યા છે અને બીજા મેસેજીસ મળ્યા છે, જેનાથી આ પ્રસ્થાપિત થાય છે કે આ ડિજિટલ અરેસ્ટના કારણવશ અને એના કારણે આ મરણ જનાર દ્વારા આ સુસાઇડ કરવામાં આવ્યું હતું. આરોપી દ્વારા નંબરથી સંપર્ક કરવામાં આવ્યો છે. તે નંબર હાલ કંબોડિયાની અંદર એક્ટિવ છે અને કંબોડિયાના સાયબર ક્રાઇમના ગેંગ્સ કાર્યવાહી કરવાનું પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થાય છે. પોલીસ દ્વારા એક બીજું નંબર પણ ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યું હતું. તે નંબરની તપાસ કરતા ત્યાં પોલીસ દ્વારા આ જ ડિજિટલ અરેસ્ટના બીજા એક વિક્ટિમ મળ્યા છે. 65 વર્ષીય રિટાયર્ડ ઇસમનું પણ આ જ ગેંગ દ્વારા બેંગ્લોરની અંદર ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું હતું અને ટોટલ એમની સાથે 50 લાખ રૂપિયાનું ડિજિટલ ફ્રોડ થયું હોય એવી રીતેની કમ્પ્લેન્ટ બેંગ્લોરની અંદર રજીસ્ટર થઈ છે. ડિજિટલ અરેસ્ટનું ક્રાઇમ છે તેની અંદર આખું સિમ કાર્ડનું જો નેટવર્ક છે તે નેટવર્ક પૈકી 2 ઇસમોની અરેસ્ટ પોલીસ દ્વારા કરવામાં આવી છે. એ બંને કઝિન બ્રધર્સ થાય છે, જેની અંદર આરોપી નંબર 1 નિકુંજભાઈ નરેશભાઈ પાંછેરિયા અને આરોપી નંબર 2 અનિલભાઈ ભાવેશભાઈ પાંછોરિયા. એમના દ્વારા 538 સિમ કાર્ડ માટેનું એક વાતચીત બીજા આરોપી દ્વારા થઈ હતી અને એ 538 સિમ કાર્ડ પૈકી 438 સિમ કાર્ડ એમના દ્વારા ડિલિવર કરવામાં આવ્યા હતા અને એ જ સિમ કાર્ડ પૈકી એક સિમ કાર્ડ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે.